देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने लगे। शुभेंदु जी ने, भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी। और मैं आशा रखता हूं कि जब अभियान चले पहचान का, उसके पहले ही ढेर सारे लोग अपने आप चले जाएंगे। हमारी सरकार का संकल्प है देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है। नमस्कार, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આપણા દેશની ડેમોગ્રાફી જે રીતે બદલાઈ રહી છે એને કારણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ખૂબ ચિંતિત છે। અમિત શાહે 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે એક ખાસ સમિતિની રચના કરવામાં આવશે જ્યાં જ્યાં ડેમોગ્રાફી વિકૃત રીતે બદલવામાં આવી છે। નેચરલ ડેમોગ્રાફી બદલાયની વાત નથી, પરંતુ બહારથી ઘુસપેઠ વધે છે, એને કારણે ડેમોગ્રાફી બદલાય છે, એટલે કે હિન્દુની વસ્તી ઘટે છે અને મુસ્લિમની વધે છે। એના આંકડાકીય માહિતી સાથે અમિત શાહે માહિતી આપી હતી અને રિસર્ચ કરવા એક પ્રકારનું એક કમિટીની નિમણૂક કરી છે। આ કમિટી એમનો રિપોર્ટ આપશે, ત્યાર પછી કઈ રીતે સરકારે ડેમોગ્રાફીને બદલતી ડેમોગ્રાફીને કઈ રીતે કંટ્રોલ કરશે એ આપણે જાણવા મળશે। આ બાબતે આજે આપણી સાથે વધુ ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ। હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં। નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને બી ખૂબ ખૂબ। હિમાંશુભાઈ, આપણે હમણાં જોયું કે બાંદ્રામાં, મુંબઈના બાંદ્રા એરિયામાં જે ઇલીગલ બાંગ્લાદેશીઓ હતા એમને કાઢવામાં આવ્યા અને જે રેલવે સ્ટેશનની આજુબાજુ એન્ક્રોચમેન્ટ કર્યું હતું। હવે હું બાંદ્રા વિસ્તારમાં વારંવાર જવાનું થાય છે મારે, અને મેં જોયું છે કે ત્યાં ધીમે ધીમે ઇલીગલ મુસ્લિમ વસ્તી છે, આપણા દેશના જ મુસ્લિમોની વસ્તી વધી, એની સાથે કંઈ લેવા દે નથી, પણ બાંગ્લાદેશ કે બીજા રોહિંગ્યાથી આવતા, મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમોની વસ્તી બેફામ વધતી હતી। અને ત્યારે ઘણા એવું પણ કહેતા હતા કે આપણે ભારતમાં ફરી રહ્યા છે કે પાકિસ્તાનમાં, એ ખબર નથી પડતી। તો આવું બાંગ્લાદેશમાં તો ખાસ વધારે બનતું હશે। તમારી દ્રષ્ટિએ આ સરકારનો નિર્ણય કેટલો યોગ્ય છે અને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે એનો? નિર્ણય તો યોગ્ય છે, કદાચ 10 વર્ષ પહેલા લેવો જોઈતો તો 10 વર્ષ પછી લીધો છે। એને કારણે આજે સ્થિતિ એ છે, તમે તો બાંદ્રાની વાત કરી, હવે બાંદ્રાની આજે રેલવેની અધિકૃત પ્રોપર્ટી હતી એ તો કેટલી 5700 કે 6700 મીટર સ્ક્વેર મીટર હતી। એશિયાનું સૌથી મોટું સ્લમ લઈ લો ધારાવી, ધારાવીમાં કેટલા ઘૂસણખોરો ઇલીગલી ઘૂસેલા છે અને રહે છે એની ખબર તો આ અદાણી જયારે હવે આખું રિકન્સ્ટ્રક્શન કરશે, રીડેવલપમેન્ટ કરશે ત્યારે જ પડશે। આવી રીતે તમે જુઓ તો અમદાવાદમાં પણ કેટલા વિસ્તારો એવા છે વિક્રમભાઈ કે જ્યાં આગળ તમે અંદર જઈને ગણતરી ન કરી શકો, પોલીસ અંદર જઈને કઈ કરી ન શકે, જુહુપુરા જેવો વિસ્તારમાં ત્યાં કેટલા ઘૂસેલા હશે। ચંડોળા તળાવની આજુબાજુ આજથી 2 વર્ષ પહેલા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, કેટલો મોટો હોબાળો કરવામાં આવ્યો હતો, કેમ કરવામાં આવ્યો હતો? હું તો ખાલી ગુજરાતની વાત કરું છું સાહેબ, હું બહાર જાઉં તો બધું બહુ બધું કહી શકાય। રાષ્ટ્રીય મીડિયા ઉપર તો ઘણી બધી વાતો આપણે કહીએ છીએ કે ચિકન નેક્સ થી શરૂ કરીને પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી મારે, બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી મારે, અને ત્યાંથી લઈને તે લોકોના રેશન કાર્ડ, આધાર કાર્ડ અને બીજા બધા ઓળખપત્રો તૈયાર થાય અને નક્કી કરવામાં આવે કે આવેલા 100 માંથી 25 જણને જમ્મુ મોકલવામાં આવશે, 25 ને બેંગ્લોર મોકલવામાં આવશે, 15 ને કેરળ મોકલવામાં આવશે, બીજા 20-25 ને ઉત્તર પ્રદેશમાં ક્યાંક મોકલાશે અને બાકીનાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં। આ પ્રકારે ડિસ્ટ્રીબ્યુશન થઈને 1971 પછી 1974માં મને બરાબર યાદ છે, ફખરુદ્દીન અલી અહમદ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, તે સમયથી શરૂ થયેલું આશ્રિતોનું તોફાન એ હજુ સુધી ચાલતું હતું, બહુ લાંબા સમય સુધી।
આ છેલ્લા 5-10 વર્ષમાં એની ઉપર નકેર કસવામાં આવે છે અને એના ભાગરૂપે હવે તમે જુઓ છો કે ડેમોગ્રાફિક ચેન્જ ઉપર આપણે સચેત બની ગયા છે. એનું કારણ શું છે? મુંબઈમાં જાઓ, પશ્ચિમ રેલવેના કેટલાક પડાવો, સબર્બ્સ જેને આપણે કહીએ છીએ, શું તમે એમાં રહી શકો છો? જોગેશ્વરીમાં જાઓ, જોગેશ્વરી ઈસ્ટમાં, બાંદ્રા ઈસ્ટમાં જાઓ, તમે બાંદ્રા ટર્મિનસ ઉપર જવાનો પ્રયત્ન કરો રિક્ષાની અંદર, અને બાંદ્રા ટર્મિનસમાં ઈસ્ટ તરફથી તમે રિક્ષામાં કઈ રીતે પહોંચો છો જુઓ તમે. તેની આગળ પાછળ શું હોય છે? કહેવાનો મારો મતલબ એ છે કે ડેમોગ્રાફિક ચેન્જ જે કુદરતી નથી, અકુદરતી છે. જુઓ, એક વસ્તુ આપણે માની રહીએ છીએ કે આપણા શાંતિ પ્રેમી લઘુમતી સમાજ જેને આપણે કહીએ છીએ, એનો ફર્ટિલિટી રેટ આપણા કરતા ઘણો બધો વધારે છે. એમનો ફર્ટિલિટી રેટ 3.4 નો હોય એવું કહેવાય છે. આપણો જ્યારે એવરેજ 1.8 થી 2.2 નો. એ માનવા છતાં પણ જ્યારે આજના સમયમાં, આજથી 5 વર્ષના સમયમાં એક જગ્યાએ વસ્તી 5 લાખની હોય અને 5 વર્ષ પછી એ વસ્તી વધીને અચાનક 8-10 લાખ થઈ જાય છે, કઈ રીતે મનાય સાહેબ? એ કુદરતી રીતે થયેલો વધારો છે. અને એમાં પણ તમને એક જ ડેમોગ્રાફીના લોકો મળે. તમને ઉત્તર પ્રદેશ અને દેવભૂમિ એટલે ઉત્તરાખંડ, આ બે જગ્યાએ નેપાળની સરહદને લાગીને આવેલો સરહદી વિસ્તાર જે છે, ત્યાં અગાડી જગ્યાએ મસ્જિદો અને ઇબાદત ખાના શરૂ થઈ ગયા છે. બાબાએ કીધેલું એને કે હું બુલડોઝર ફેરવી દઈશ. હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આદેશ બહાર પાડવો પડ્યો છે વિક્રમભાઈ, કે 15 કિલોમીટરના વિસ્તારમાં અનાધિકૃત જેટલા સ્ટ્રક્ચર્સ હશે આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરના વિસ્તારમાં, તે બધાને ધ્વંસ કરવામાં આવશે. આવી જ વાત પંજાબમાં આપની સરકારમાં થઈ છે સાહેબ. તમને નવાઈ લાગશે, પંજાબની સાથે લાગતી જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ને, ઇન્ટરનેશનલ બોર્ડર, તેનાથી 2 કિલોમીટર દૂર ભૂતિયા 7-7 માળના બિલ્ડિંગો ઉભા થઈ ગયા છે વિક્રમભાઈ. હવે ભૂતિયા 7-7 માળના બિલ્ડિંગ હોય અને ત્યાં માત્ર 1 કે 2 ફેમિલી રહેતા હોય, મતલબ એ થયો કે ડ્રોનથી દારૂની, ડ્રગ્સની અને જાતની વસ્તુઓની સરહદ પારથી શસ્ત્રોની હેરાફેરી થઈ રહી છે. આજે અમિતભાઈએ જે આદેશ બહાર પાડ્યો છે ને, ડેમોગ્રાફિક ચેન્જ અને કમિટી, આ વાત મેં રાષ્ટ્રીય મીડિયા ઉપર જે દિવસે કેન્દ્રીય કેબિનેટની 4.5 કલાકની મીટિંગ થયેલી ને, તે દિવસે સાંજના જ આ કેવડાવી દેવામાં આવ્યું. અને દરેક ભાજપ શાસિત રાજ્યના 22 મુખ્ય પ્રધાનોને એમ કહેવામાં આવ્યું છે કે તમારા રાજ્યોમાં થયેલા ડેમોગ્રાફિક ચેન્જ, દેખીતા ડેમોગ્રાફિક ચેન્જ ની તમે વિગતો મોકલો અને તેની ઉપર કાયદાકીય જે રીતે કાર્યવાહી શક્ય હોય તે કરવાની શરૂ કરો. અને આના ભાગરૂપે તમને જગ્યાએ સરકારના જુદા જુદા વિભાગો દ્વારા ડેમોલિશન થતું વિક્રમભાઈ જોવા મળે છે. આ વાત ચોક્કસ બનવાની છે. જી હિમાંશુભાઈ, આપણે પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી જે ભાજપ સત્તા પર આવ્યું, જે રીતે અને લોકોએ મતદાન કર્યું ભાજપની તરફેણમાં, એનું પણ એક મોટું કારણ એ ગણાય છે કે બાંગ્લાદેશથી આવેલા ઇલીગલ માઇગ્રન્ટ્સ બધા જે છે, એને કારણે સ્થાનિક રહેવાસીઓ તંગ આવી ગયા હતા. અને પહેલાની કોમ્યુનિસ્ટ સરકાર, ત્યાર પછી મમતા બેનર્જીની સરકારે મત બેંક માટે એમને આવવા દીધા હતા અને એમના પર વધારે પ્રેમ વરસાવ્યો પણ હતો. તો આ બંગાળ ઇલેક્શન પછી જ ભાજપ સરકારે આ નિર્ણય લીધો છે એવું તમને લાગે છે કે પહેલેથી આ નક્કી હતું? બંગાળ એક નિમિત્ત છે. જો બંગાળ સરહદી રાજ્ય હોવાથી ભાજપ હંમેશા એવું ઈચ્છે કે ત્યાં અમારું રાજ્ય હોય, પરંતુ બંગાળ એના કારણે આ બધું થઈ રહ્યું છે માનવાની જરૂર નથી. બંગાળની અંદર તો 35 વર્ષ કમ્યુનિસ્ટોએ રાજ્ય કર્યું, પછી 15 વર્ષ મમતાદીએ કર્યું. બંગાળની પ્રજા એકવાર જેને પણ સત્તા પર લાવે છે તેને 5-10 વર્ષ કમસે કમ 2 ટર્મ મોકો આપે છે. અને આ વસ્તુ બંગાળે પહેલા કોંગ્રેસ સાથે કરી, પછી માર્ક્સિસ્ટ કમ્યુનિસ્ટ સાથે કરી અને પછી મમતા સાથે કરી. નાઉ બીજેપી ઇઝ ધેર ટુ સ્ટે.
પણ તમને એક દર્શકોને એક વસ્તુ આપણા એને કહી દઈએ કે જો ફાલ્ટાનું જે પરિણામ આવ્યું ને, ફાલ્ટા માટે એવું કહેવાતું હતું કે અભિષેક બેનર્જી અને પેલો જહાંગીર ખાન ને એ લોકો ધારે ફાલ્ટા મોડલ, ફલાણું ઢીકણું, ડાયમંડ હાર્બર મોડલ, અમે આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. ત્યાંની ડેમોગ્રાફી જો તમે, ત્યાંની ડેમોગ્રાફી એવી છે સાહેબ, 65% હિન્દુ વોટ છે અને ખાલી 30 થી 35% મુસ્લિમ વોટ બાદ, છતાં આવી દાદાગીરી ચાલતી હતી. કેમ કે એ લોકોએ હિન્દુ મતદારોને ક્યારેય મત આપવા જ દીધા નતા. હવે જયારે સ્થિતિ બદલાઈ ગઈ, 207 સીટ આવી ગઈ અને એક જ સીટનું મતદાન બાકી હતું 294 માંથી, એટલે જહાંગીર ખાન પેલો ભાગી ગયો. અને લોકોએ કહ્યું છે, કહીને આવ્યા છે બહાર કે અમે 100% પહેલી વાર મતદાન કરી રહ્યા છે ફ્રી માઇન્ડ. અને ત્યાં આગળ જે પ્રકારની ડેમોગ્રાફી છે, તમે મળેલા મતોનું આકલન કરો તો ભાજપના ઉમેદવારને લગભગ 70% મત મળ્યા છે ટોટલ મતમાંથી, ટોટલ પડેલા મતમાંથી, અને બાકીના 30% મત માર્ક્સિસ્ટ, કોંગ્રેસ અને થોડાક જહાંગીર ખાનને મળીને તેની વચ્ચે વેચાઈ ગયા છે. એટલે જે ડેમોગ્રાફી છે ને તે બહુ બહુ મહત્વનો ભાગ ભજવે છે. આજે પણ જુઓ, જે 80 સીટો ટીએમસી ની આવી છે પશ્ચિમ બંગાળની, એ 80 સીટોમાં કેટલીક સીટો બાંગ્લાદેશની બોર્ડરને લાગીને આવેલી છે, કેટલીક સીટો. હવે ત્યાં આગળ ડેમોગ્રાફી 55% લઘુમતીની તરફેણમાં છે. એટલે હજુ પણ એ વાત તો બહુ તથ્યપૂર્વક લોકો કહી શકે તેમ છે પરિણામો પછી કે લઘુમતી ક્યારેય ભાજપ માટે વોટ આપતી નથી. અને એટલે શુવેન્દુ અધિકારીએ ત્યાં કહેવાનું શરૂ થઈ ગયું, જિસકા સાથ ઉસકા વિકાસ. આજે હમણાં ધમકી પર જે આવી ને, ધમકી કો તો ધમકી, ચેતવણી કો તો ચેતવણી, કે એમણે જે બાંગ્લાદેશીઓને કહ્યું ને કે અમને ખબર છે તમે છો, હવે તમે એવું ઈચ્છતા હોય કે અમે તમને કંઈ કરીએ નહીં તો અહીંયાથી આટલા દિવસમાં ચાલી જાઓ. આનો અર્થ શું થયો? કે ડેમોગ્રાફિક ચેન્જ એ હકીકત છે અને તેને જાણી જોઈને કેટલાક રાજકીય પક્ષોએ પોતાના ફાયદા માટે કર્યો છે. બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર ઘૂસણખોરો હતા બંગાળમાં, એક એવા સમાચાર છે કે હજારોની સંખ્યામાં, અમુક તો લાખો કહે છે પણ આપણે લાખોની સંખ્યા નહીં માનીએ તો હજારોની સંખ્યામાં પરત બાંગ્લાદેશ જવા માટે બોર્ડર પર પહોંચી ગયા છે. એમને ડર છે કે જો અહીંયા રહેશે તો એમને જેલમાં નાખવામાં આવશે અથવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. એટલે આ બધા પાછા જઈ રહ્યા છે. તો આ ડેમોગ્રાફી ભવિષ્યમાં બદલી શકાય એનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. આપણે એ શક્ય છે ડેમોગ્રાફી અકુદરતી રીતે જે બદલાઈ હોય એને ફરીથી નેચરલી જે થતું હોય તે બરાબર છે. નહીં, હું એમ કહું છું અકુદરતી રીતે જે થયું છે, જે ઘૂસણખોરોને કારણે, એ ઘૂસણખોરોને પરત મોકલવાનું શક્ય થશે એવું દેખાઈ રહ્યું છે. આમાં વિક્રમભાઈ બસ શક્યની વાત જ નથી. જો મને તો હેમંત બિશ્વ શર્માની પેટર્ન ગમી આ સામે. એને કીધું કે હમ 1400 लोगों को ऑफिशियली शाम को भेज देगा. સાંભળજો. અને તે દાડે રાતના બીજા 15,000 ને ફેંકી દે છે, 14,000 ને ફેંકી દે છે સરહદી પહેલે પર. કેમ કે સંખ્યા એટલી મોટી છે અને એ લોકોનો ઉત્પાદ એટલો બધો હતો કે જયારે તમે 3.5-4 કરોડની વાત કરતા હોય, જયારે તમે તમારી મતદાર યાદીમાંથી 98 લાખ વોટ કાપી નાખતા હોય, 78 લાખ વોટ કાપી નાખતા હોય SIR ની અંદર, અને તમારા કુલ વોટર 9 લાખ હોય અને 9 કરોડ હોય, ત્યારે આનો અર્થ એ થયો કે લગભગ 10 થી 12% તો આ પ્રકારના ઇલીગલ વોટર છે જે તમારી નજરમાં આવ્યા છે. તો નજરમાં નહીં આવ્યા હોય એટલા બીજા કેટલા હશે? આ સિદ્ધાંતને અનુસરીએ આપણે ત્યારે બહુ સ્પષ્ટપણે દેખાય છે કે બંગાળ, બિહાર જેવા બાંગ્લાદેશને જોડાયેલા રાજ્યોની અંદર ડેમોગ્રાફીને જાણી જોઈને બદલવામાં આવી છે. અને જમ્મુ જેવા ક્ષેત્રમાં એવું કરાયું છે. જમ્મુની જે પેલી LOC છે બોર્ડર પાસે, ત્યાં આગળ લઈ જઈને રોહિંગ્યાસને બસાવાયા છે. આજે પેલા જે 15 કિલોમીટરમાં બધા હવે સ્ટ્રક્ચરો તોડવાની વાત છે, એનું એક કારણ એ પણ છે કે આ લોકોને કોંગ્રેસની સરકારમાં લઈ જઈને બસાવાયા છે. એટલે એ લોકોને ત્યાંથી તકેડવા પડશે કે દે બીકમ ધ ફર્સ્ટ પ્લેસ. આતંકીઓ માટે એ પહેલું સરળ સ્થાન છે. એમના ઘરમાં એમને પનાહ મળે છે, એમના ઘરમાં એમને રોટી મળે છે. એટલે આ જે ઘૂસી ગયેલા દૂષણ છે ને,
તેને દૂર કરવા માટે ડેમોગ્રાફિક ચેન્જને બહુ ગંભીરતાપૂર્વક લેવું પડશે સરકારે, અને 2029 સુધીમાં જો અર્બન નક્સલ્સને ખતમ કરવા હોય તો એ ઓપરેશનના પહેલા ભાગરૂપે આ ઓપરેશન કરવું પડશે. જી હિમાંશુભાઈ, મને લાગે છે કે કદાચ આપણા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વખત, પહેલા પણ આવું નથી થયું, પહેલી વખત ડેમોગ્રાફીની ચિંતા કોઈ સરકાર કરી રહી છે અને એ વ્યાજબી પણ છે. આપણે આશા રાખીએ કે આ જ બાબતે વધુ આગળ વધીને આ સરકારને વધુ સફળતા મળે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.